ફાઇનલી ઠેલા ભરીને આપણને મૂકીને બધા જાય છે ગામડે. આજ તો આપણા ભાઈ એકલા. જય સ્વામિનારાયણ બધાને. સ્વાગત છે બધાનું ડે નંબર 65માં. ધૂળેટી પૂરી થઈ ગઈ, પણ ધૂળેટીનો સામાન હજી પડ્યો છે. કોઈને જોતો હોય તો કમેન્ટ કરી દેજો. પછી આપણે ડાયટનો સામાન માંગ્યો હતો તો આવી ગઈ. પછી આપણે સવારમાં આપણે જે ટિફિન નાથે બનાવવાનું હતું બધું સુધારી લીધું અને ફાઇનલી કરી દીધું કુકિંગ ચાલો. એમ તો આપણામાં કુકિંગ સ્કિલ ભરીને પડી છે. બસ એકવાર ખાલી આપણે વિઝા આવી જાય એટલે બધાને દેખાડી જ દેવાની છે આપણી કુકિંગ સ્કિલ. આજે આપણે બનાવી હતી સોયાની બિરયાની. જોઈ શકો છો તમે બધાય. એ તો ઓફિસ જવાનું મન નહોતું થતું, કામ કરીને થાકી ગયો હોય કે નહીં હું, એટલે જો મન થાય આપણને જવાનું, પણ જવું તો પડશે. ત્યાં જઈને આજે આપણે લીધો હતો હાફ ડે. આજે આપણે જવાનું હતું મિત્રના લગ્નમાં, એટલે ફટાફટ કામ પતાવીને આપણે વયા ગયા લગ્નમાં. કેવા હેલા જઈશ પણ કોઈને વાટે નથી જોવી મારી. પછી કાઢ્યું હતું મામેરું. મામેરામાં બધા ટોળું વળીને જોવા ગયા, એટલું બધું હું મામેરામાં છે બધાને. પછી ત્યાંથી નીકળીને હાંજે આવી ગયા જીમમાં. જીમમાં બધા ઠાકીને પાકીને છેલ્લે કાર્ડિયો કરીને